હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 141નું સોલ્યુશન જોશું. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા અપૂર્ણાંક આપેલા છે. તો 2/11, 13/11, 7/11 અને 5/11, એટલે કે બધામાં છેદમાં 11 કોમન આપેલા છે. એટલે કે જ્યારે કોમન સંખ્યા આપેલી હોય છેદમાં, ત્યારે જે સૌથી મોટી સંખ્યા હોય તે મોટો અપૂર્ણાંક. એટલે કે મોટી સંખ્યા કઈ છે? 13 છે. તો બી ઓપ્શન 13/11. સૌથી નાની વિભાજ્ય કઈ છે? 4. અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. સંખ્યાઓના વર્ગ, આ બંનેનો વર્ગ નો સરવાળો તો કેટલો થશે? 16. 4 નો વર્ગ 16 અને 2 નો વર્ગ 4, 20. સી ઓપ્શન. 21 થી 30 ના વર્ગની વર્ગ લંબાઈ કેટલી થાય? તો અહીંયા વર્ગ લંબાઈ આપેલી શોધવાની છે. એટલે કે 21 થી 30, તો 21 ને પણ ગણી લેવાના. તો 21 થી 30 કેટલી થશે? 10 થશે. એ ઓપ્શન. વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? આ વર્તુળ આલેખ એમાં 25%, એટલે કે આ એટલો ભાગ, એટલે કે 360 હોય, 360 છે, આખું સર્કલ કેટલું થાય? 360 ગુણ્યા 25%, એટલે કે ચોથો ભાગ થાય. એટલે છેદમાં 4, તો કેટલા મળશે આપણે? 90 મળશે. બી ઓપ્શન. એ અને બીની હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે 2:3. એ અને બી હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે. તો આપણે ધારી લઈએ કે એ 2x વર્ષ અને બી 3x વર્ષ છે. તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. તો 2x + 3x = 60. તો 5x = 60. તો x = 60/5, 12 મળશે. તો એની હાલની ઉંમર કેટલી મળે આપણે? 12 × 2 = 24. અને બીની હાલની ઉંમર 12 × 3 = 36. તો શું કીધું? તો 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય? 6 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? 30 વર્ષ. અને બીની ઉંમર કેટલી થાય? 42. એટલે કે 30/42 ગુણોત્તર કેટલો થશે? 6×5 = 30 ને 6×7 = 42, 5:7. બી ઓપ્શન. એક વ્યક્તિ એક પુસ્તક ₹161 વેચે છે અને તેના પર મૂળ કિંમતના 1/6 નફો મેળવે છે, છઠ્ઠા ભાગનો મેળવે છે નફો. તો તે પુસ્તકની મૂળ કિંમત શોધો. હવે નફો એટલે શું થાય? કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. હવે આપણે મૂળ કિંમત ₹X ધારી લઈએ. આ મૂળ કિંમત છે ₹X ધારી લઈએ. તો મૂળ કિંમતના છઠ્ઠા ભાગનો નફો થાય છે. એટલે કે અહીંયા આપણે 1/6 x લેવા પડે. એટલે કે x/6 બરાબર વેચાણ કિંમત કેટલી છે? ₹161 માઇનસ મૂળ કિંમત કેટલી? આપણે ધારી ₹X. x ને બરાબરની પેલી બાજુ લઈ જાય તો x + x/6 એટલે 7x/6 થશે, બરાબર 161. ભાગ ચલાવીએ તો 7×2 = 14 અને 7×3 = 21. તો x બરાબર શું મળશે આપણે? 23 × 6. x બરાબર 23 × 6. 6×3 = 18, 6×2 = 12 ને 1 = 13, ₹138. સી ઓપ્શન. નાનામાં નાની સંખ્યા મેળવો કે જેને 20, 30, 40 વડે ભાગતા શેષ 5 મળે. તો 20, 30 અને 40 નો પહેલા લસા લઈ લો. તો 40 છે સૌથી મોટી સંખ્યા લેવાની. તો 40 ને 20 અને 30 વડે નિશેષ ન ભાગી શકાય. તો 40×2 = 80. 80 ને 20 થી ભાગી શકાય, પણ 30 થી નિશેષ ન ભાગી શકાય. 40×3 = 120. તો 120 એવી સંખ્યા છે કે એને 20, 30 અને 40 થી નિશેષ ભાગી શકાય. એટલે કે લસા આપણે 120 મળ્યો. હવે ભાગતા શેષ 5 વધે છે, તો એમાં ઉમેરવા પડે. તો 125 એવી કઈ સંખ્યા હશે? 125. બી ઓપ્શન.
એક ટેબલ ઉપર 5 પુસ્તકો છે, જેમાં ગણિત અને હિન્દીના પુસ્તકો અંગ્રેજીના પુસ્તકોની ઉપર છે. એટલે કે ઇંગ્લિશનું પેપર અહીંયા ક્યાંક છે, એની ઉપર કયું છે? ગણિત અને હિન્દી. એટલે આપણે લઈ લઈએ અહીંયા આ મેથ્સ ના હિન્દી. હવે શું કીધું? પરંતુ વિજ્ઞાનના પુસ્તકોની નીચે છે. વિજ્ઞાનના પુસ્તકોની નીચે એટલે કે ગણિત અને હિન્દીનું જે પુસ્તક છે તે વિજ્ઞાનના પુસ્તકની નીચે છે. એટલે કે અહીંયા આપણે સાયન્સનું લઈ લઈએ, વિજ્ઞાનનું. તો આવી રીતે થાય. હવે ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે છે. ગણિત અને વિજ્ઞાન એટલે કે આ મેથ્સ અને સાયન્સ એ ગુજરાતીના પુસ્તકની નીચે છે. એટલે કે ગુજરાતીનું પુસ્તક ક્યાં હોય? ઉપર હોય, આ ગુજરાતી. જ્યારે હિન્દીના પુસ્તક ઉપર છે, હિન્દીના પુસ્તક ઉપર છે, એ તો અહીંયા આપણે દેખાય જ છે કે હિન્દીનું પુસ્તક અહીંયા છે, એની ઉપર કયું છે? સાયન્સ અને મેથ્સનું. તો સૌથી ઉપર, વચ્ચે અને નીચે કયા પુસ્તક હશે? સૌથી ઉપર ગુજરાતી, સૌથી ઉપર ગુજરાતી. વચ્ચે કયું હશે? તો વચ્ચે મેથ્સ હશે અને છેલ્લે નીચે કયું હશે? ઇંગ્લિશ. તો ગુજરાતી, ગણિત અને અંગ્રેજી, સી ઓપ્શન. 51 વિદ્યાર્થીની હરોળમાં ડાબી બાજુથી 27મો અને જમણી બાજુથી 27મા વિદ્યાર્થી વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે? હવે અહીંયા શું કરવાનું? ટોટલ 51 વિદ્યાર્થીઓ આપેલા છે. એટલે કે ડાબી બાજુથી 27મો અને જમણી બાજુથી 27મો. જમણી બાજુથી 27મો એટલે કે અહીંયા ક્યાંક હશે, કેમ કે 27 વત્તા 27 54 થાય, પણ ટોટલ વિદ્યાર્થી તો 51 છે. એટલે કે એનો મતલબ એવો થાય કે આ એકબીજાને ક્રોસ થાય છે, બરાબર. તો આ જે અહીંયા વચ્ચે અમુક સ્ટુડન્ટ હશે તેની સંખ્યા શોધવાની છે. તો અહીંયા શું કરવાનું? આપણે 27 વત્તા 27 એટલે કેટલા થશે? 54 થશે. 54માંથી આપણે 2 બાદ કરીશું, કેમ કે 27 અને 27 2 વખત કાઉન્ટ થઈ ગયા હશે. -2 કરવા પડે, એટલે કે 54 - 2 કેટલા મળશે? આપણે 53. 52 આવશે. 52 - 51. તો વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે? 1 વિદ્યાર્થી, એ ઓપ્શન. પછી 1, 6, 15. તો આ બંનેનો ડિફરન્ટ 1 અને 6માં 5નો, 6 અને 15માં 9નો. એટલે કે આપણે અહીંયા 4 ઉમેરેલા છે, આ +4. તો અહીંયા +4 ઉમેરીએ તો શું થાય? 9 ને 13 થશે. તો 15 અને 13 કેટલા મળે? આપણે 28 મળે. પછી 45 આપેલા છે ને 66. એટલે કે આપણો જવાબ શું આવશે? 28, ડી ઓપ્શન. 185નો વર્ગ, 185નો વર્ગ કેટલો થાય? 185 એટલે આપણે આવી રીતે લખી શકીએ 180 વત્તા 5નો વર્ગ. તો આ તો પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગયું. તો 18નો વર્ગ 324 ને 00 વત્તા 18 × 36 ને 36 × 5, એટલે કે 5 × 10 ને 1800 થશે. 5 × 10 ને ગુણ્યા 180 એટલે કે 1800 વત્તા 5નો વર્ગ 25. તો શું જવાબ મળે આપણે? 00 00 ને 25, 8 ને 2 0, 1 4 5 6 3000 36025. સોરી, આપણે ક્યાંક સરવાળામાં ભૂલ કરેલી છે. 180 × 5 × 2 એટલે આપણે શું મળશે? અહીંયા આપણે 342 નહીં પણ 324 આવશે. હવે થઈ જશે 25, 8 ને 4 12, 4 અને 3 એટલે કે 3,34,225. સી ઓપ્શન. 5x - 3 = x/2 + 6. તો x બરાબર કેટલા?
5x - 3 બરાબર xના છેદમાં 2 વત્તા 6. xના છેદમાં 2 તો 2 થી લસા લઈએ તો શું મળે આપણે, અને 2 સામે બાજુ ગુણીએ તો 5 × 2 10x, 3 × 2 6 બરાબર x વત્તા 2 × 6 એટલે 12. તો 10x માંથી x બાદ કરીએ તો 9x બરાબર આ -6 બરાબરની પહેલી બાજુ જાય તો સરવાળો થાય તો 12 ને 6 18. x બરાબર આપણે શું મળે 18/9 2. એક ક્રિકેટર 4 દાવમાં સરેરાશ કેટલી આપેલી છે 30 રનની, તો સરવાળો કેટલો થશે 30 × 4 120. હવે તો 5મા દાવમાંથી કેટલા રન કરે કે જેથી તેની સરેરાશ 45 થાય, એટલે કે 5 × 45, 5 × 5 25, 5 × 24 21 22, 225 માંથી આપણે 120 બાદ કરીએ તો આપણે કેટલા રન જોઈએ તે મળી જાય, તો 5 0 ને 1 105 રન બી ઓપ્શન. વર્ગમૂળ 80 - વર્ગમૂળમાં 112 ના છેદમાં વર્ગમૂળમાં 45 - વર્ગમૂળમાં 63. વર્ગમૂળ 80 એટલે 16 × 85 થાય, 16 નો વર્ગ 4 તો 4 વર્ગમૂળમાં 5 -112 એટલે 16 × 7 112 થાય, એટલે કે 4 વર્ગમૂળમાં 7 ના છેદમાં 45 એટલે 9 × 5 45 થાય, એટલે કે 9 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 -63 એટલે 9 × 7 63 થાય, તો 3 વર્ગમૂળ 7. તો અહીંયા આપણે કરણી લઈએ તો આનાથી વિરુદ્ધ નિશાની છેદમાં જે આપેલું છે તેનાથી વિરુદ્ધ નિશાનીથી ગુણવા પડે, તો 3 વર્ગમૂળ 5 વત્તા 3 વર્ગમૂળ 7 ના છેદમાં 3 વર્ગમૂળ 5 વત્તા 3 વર્ગમૂળ 7. અહીંયા ગુણાકાર કરીએ આપણે તો 4 × 3 4 તેરી 12 ને વર્ગમૂળ 5 × વર્ગમૂળ 5 એટલે 5, 4 તેરી 12 ને 12 × 5 = 60. હવે 4 વર્ગમૂળ 5 ને 3 વર્ગમૂળ 7 નો ગુણાકાર કરીએ તો 4 તેરી 12 ને વર્ગમૂળમાં 7 × 5 એટલે 35. હવે 4 વર્ગમૂળ 7 માઇનસ છે તે અહીંયા ગુણે 3 વર્ગમૂળ 5 ને, તો 4 તેરી 12 ને વર્ગમૂળમાં 7 × 5 એટલે 35 માઇનસ 4 તેરી 12 ને 12 × 7 = 84 આખાના છેદમાં 3 વર્ગમૂળ 5 નો વર્ગ એટલે કે 3 નો વર્ગ કેટલો થશે 9, 9 × 5 45, એવી રીતે 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 7 નો વર્ગ 7 એટલે 7 તેરીને 9 × 7 63, 12 વર્ગમૂળ 35, 12 વર્ગમૂળ 35 કેન્સલ, 60 - 84 એટલે -24 ના છેદમાં 45 - 63 એટલે માઇનસ શું મળશે આપણે 13 માંથી 5 જાય તો 8 અને 5 માંથી 4 જાય તો 1 18, તો માઇનસ માઇનસ કેન્સલ, તો 6 ચોક 24 ને 6 તેરી 18, 4 ના છેદમાં 3 જવાબ મળશે સી ઓપ્શન. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને ખાલી જગ્યા કહેવાય. આ કાટકોણ ત્રિકોણ, તો કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહેવાય અને તે જ સૌથી મોટી બાજુ હોય છે. બી કર્ણ. યોગ્ય જોડકું જોડો. તો અર્ધવિરામ પછી તિર્યક ચિહ્ન, આ લોપ ચિહ્ન અને કાકપદ ચિહ્ન એ ઓપ્શન. સમાસનો પ્રકાર ઓળખાવ. ગુરુ શિષ્ય. એ ઇતરેતર દ્વંદ. નીચેનામાંથી નિપાત ના હોય તે વાક્ય શું છે? તેને કેવળ ફળ જ ખાવા છે. કેવળ નિપાત છે. તમે આવશો ને નિપાત છે. હું ન પણ જાઉં
પણ નિપાત છે. મેં તેને કહ્યું તે માન્યો નહીં. અહીંયા નિપાત નથી એટલે આપણો આન્સર આવશે ડી ઓપ્શન. દેશ નામનો પ્રકાર જણાવો. તો સી જાતિવાચક. મુખ મરકતું માનું જેના સ્વરે કર ગુંજતું છંદ ઓળખાવો. ડી હરિણી. નીચેનામાંથી વિકારી વિશેષણ કયું છે? હોશિયાર, સુંદર, કઠોર એ બધા અવિકારી છે. જ્યારે મીઠું, મીઠું, મીઠો, મીઠી બધું થાય એટલે એ વિકારી છે. જ્ઞાતિ શબ્દનો સાચો ધ્વનિ વિગ્રહ કયો છે? જ્ઞાતિ જ થી શરૂઆત થશે. જ વત્તા અમ વત્તા આ વત્તા ત વત્તા ઈ. ડી ઓપ્શન. તદપી સંધિ વિગ્રહ કરો. બી તત વત્તા અપી. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? સી મ્યુનિસિપાલિટી. નીચેનામાંથી કયો નદીનો સમાનાર્થી છે? ડી સ્ત્રોતસ્વિની. નીચે આપેલા તળપદા શબ્દનો અર્થ યોગ્ય રીતે જોડો. તો વેળા એટલે સમય, ખાબકવું ત્રાટકવું, ઓછપ ખોટ, સંધુ બધુંય. તો શું આવશે? ડી ઓપ્શન. ચિંતામાંથી મુક્ત આ વિગ્રહ કયો સમાસ દર્શાવે છે? ચિંતામાંથી મુક્ત તો અપાદાન આવશે. અપાદાન તત્પુરુષ. નીચેના પૈકી કયા છંદમાં ગણસૂત્રના સૌથી ઓછા અક્ષરો છે? બી વસંત તિલકા. હાથના કરીએ હૈયે વાગ્યા. કૃદંતનો પ્રકાર જણાવો. એ ઉત્કૃદંત. યોગ્ય જોડકું જોડો. તેઓ તો ત્રીજો પુરુષ એક વચન. હું પ્રથમ પુરુષ એક વચન. તે ત્રીજો પુરુષ એક વચન અને તે બીજો પુરુષ એક વચન. બી ઓપ્શન. યોગ્ય જોડકા જોડો. આ દળદાર પુસ્તક છે. તો તેમાં આવશે અનુવાદ્ય વિશેષણ. અનુવાદ્ય શું કરવા? જ્યારે નામની આગળ વિશેષણ હોય તો તેને અનુવાદ્ય વિશેષણ કહેવાય. પછી આપેલું છે આ પુસ્તક દળદાર છે. તો તેમાં શું આવશે? વિધેય વિશેષણ. વિધેય વિશેષણ એટલે શું? કે જ્યારે નામની પાછળ વિશેષણ આપેલું હોય તો તેને વિધેય વિશેષણ કહેવાય. આ મોટો ડુંગર છે. તો મોટો, મોટી, મોટું આ શું થાય? વિકારી વિશેષણ થાય. ત્રીજામાં બી ઓપ્શન. આ દયાળુ છોકરો છે. તો દયાળુનું કાંઈ ફેરફાર ના થાય. દયાળુનું દયાળુ જ રહે. એટલે કે તેમાં આવશે એ ઓપ્શન. તો એ માથા પર પાઘડી પહેરી એ આગો ઊભો રહ્યો. આ વાક્યમાં રેખાંકિત શબ્દ ખાલી જગ્યા ક્રિયા વિશેષણ છે. આગો, નજીક, દૂર. તો કયો સ્થળવાચક ક્રિયા વિશેષણ? બાપુજી શિક્ષક દ્વારા મને પત્ર લખાવે છે. આપેલ વાક્યનો પ્રકાર જણાવો. બી પુનઃ પ્રેરક. નીચેના શબ્દોમાંથી કયા આ શબ્દનો અર્થ ખોટો છે? તો પ્રવીણ વિશેષતા વિનાના. વટાવ વટાવવા યોગ્ય. પ્રવીણ વીણા વગાડનાર હોશિયાર. ડી ઓપ્શન. જીત જીતનારું જીતાયેલું. કઈ જોડણી ખોટી છે? ડી સામાજિક. ખોટી જોડ શોધો. બોળિયું ઉજાડ્યું. મામૂલીનું વિરોધી મહામૂલું. મિલનસારનું અતલું. હેઠું નીચે. તે ખોટું છે. નીચેનામાંથી કયા શબ્દનો સાચો અર્થ નથી? ગોઠિયા એટલે ભેટ સાચું છે. પ્રાસાદ એટલે મહેલ સાચું છે. પડ્યું એટલે ધોળા થયેલ વાળ તે પણ સાચું છે. ચંગા એટલે પ્રવેશ તે ખોટું છે. હરફ શબ્દનું શિષ્ટ રૂપ આપો. હરફ એટલે શબ્દ અથવા અક્ષર. વસંત જેવી સુંદર સ્ત્રી. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ.
અયોગ્ય શોધવાનું છે, તો સાચું છે. કામદેવને પ્રિય એવી સ્ત્રી કામપ્રિયા, તે પણ સાચું છે. પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી સ્વાધીન પતિકા, તે પણ સાચું છે. પતિ સામે કલહ કરી રૂસડું લઈ બેઠેલી સ્ત્રી કલહાંતરિતા, તે પણ સાચું છે. જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી અખોવન, તે પણ સાચું છે. તો બધા જ સાચા છે, એટલે કે ઉપરમાંથી એક પણ નહીં. રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાણો ચાપી જોવો, પ્રયત્ન કરી જોવો. વાંસ કેવા પ્રકારની વનસ્પતિ છે? ડી ઘાસ. નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો નથી? તો પોલિયો, ડેન્ગ્યુ અને હડકવા વાયરસથી થાય છે, ધનુર ના થાય. રક્તકણોની સંખ્યા પ્રતિ ઘન મિલીલીટર કેટલી હોય છે? એ 50 લાખ. વનસ્પતિમાં કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે? સ્ટાર્ચ. વિટામિન સી નું રાસાયણિક નામ શું છે? એ એસ્કોર્બિક એસિડ. એક ક્વિન્ટલ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. એ 100 કિલોગ્રામ. એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહે છે? બી ઇલેક્ટ્રોપ્લેટિંગ. સૌથી વધુ વિશિષ્ટ ઉષ્મા કયા તત્વની છે? એ હાઇડ્રોજન. બળનો સીજીએસ એકમ કયો છે? બી ડાયન. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન આપવામાં આવે છે? એ કોર્નિયા. નીચેનામાંથી કયું ઉપનામ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનું નથી? દર્શની, તંત્રી, વિરાટ. બધા જ ઉપમાન આ ત્રણે ત્રણ ઉપનામ ઝવેરચંદ મેઘાણીના છે, વિહારી નથી. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ? સી 1905માં. નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જેઠાલાલ જોશીની છે? ડી ઉઘાડી બારી. બ્લેન્ક આઈ યુઝ યોર ફોન? ક્વેશ્ચન માર્ક. એ કેન. ચેન્જ ધી સ્પીચ. He said honesty is the best policy. તો ઇનડાયરેક્ટમાં ફરશે તો આમાં ફેરફાર નહીં થાય. હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, કેમ કે તે સનાતન સત્ય છે. તો he said that honesty is the best policy. બી ઓપ્શન. Cut this apple blank for parts. Be into. We come blank poor family. A from. The assessment work will be over blank week. Be within. The cat is sitting blank the tree. D under. Change the voice. They asked me my name. તો I asked my name by them, તે પણ સાચું છે. My name was asked to me by them, તે પણ સાચું છે. તો A અને B બંને. Tea is too hot for me to drink. C. Tea is too hot to be drunk for me. Some books are missing. તો aren't they? B option. Let's work for needy people. તો લેટ વાળી વાક્ય રચના છે, તો તેમાં ક્વેશ્ચન ટેગ સેલથી થશે. ડી સેલ વી. બ્લેન્ક ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેલ્પ મી, આઈ વિલ નોટ સ્ટડી ફર્ધર. એ અનલેસ. સી ઇઝ બ્લેન્ક ગુડ. આમાં આર્ટિકલની જરૂર નથી. સી ઇઝ ગુડ. ડી ઓપ્શન. નોન. સી ઇઝ બ્લેન્ક ગુડ ગર્લ. પહેલામાં ગુડ પછી નાઉન નહોતો ને અહીંયા નાઉન આપેલું છે, એટલે કે અહીંયા આર્ટિકલ આવશે તો એ અથવા એ ના આવે, પણ અહીંયા ગુડ ગર્લ આપેલું છે, એટલે કે વ્યંજનથી શરૂઆત થાય છે, એટલે કે એ ઓપ્શન એ. સી ઇઝ અ ગુડ ગર્લ. બ્લેન્ક સોમનાથ ઇઝ બ્લેન્ક હિસ્ટોરિકલ પ્લેસ. સોમનાથ, તો પહેલાં સોમનાથની આગળ ધ આવશે. બી ઓપ્શન. ધ અને અ. ધ સોમનાથ ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ. ડાઇડનું નાઉન શું થાય? તો ડેથ. ગો ધેર એન્ડ ટેક અ બ્લેન્ક બિસાઇડ રોહન. એ સીટ. ACAT. બ્લેન્ક મોર યુ રીડ બ્લેન્ક મોર ઇન્ફોર્મેશન. તો ધ મોર યુ રીડ ધ મોર ઇન્ફોર્મેશન. આઈ બ્લેન્ક ધેર નેક્સ્ટ ટાઈમ.
D. Shall we? Let Radha and blank play cricket now. B. Me. Don't go blank path way may you lead. C. Where? She blank no news before she left for Baroda. Head. Chase the degree. Ashoka was one of the greatest king. B. Very few kings were as great as Ashoka. Match offspring of animals. એસ એટલે ફોલ એટલે કે ગધેડાનું બચ્ચું એને શું કહેવાય ફોલ કહેવાય. અર એટલે લેવરેસ્ટ. સ્ટેગ એટલે ફાઉન અને હોર્સના બચ્ચાને શું કહે કોલ્ટ અથવા ફિલી. ડી ઓપ્શન. નીચેનામાંથી ખોટું સ્પેલિંગ શોધો. ફિનોમિનિયા, કમિટી, બ્યુરોક્રેસી, રિઝર્વેશન. આ ખોટો છે. PER પછી ઈ આવશે. આર પછી ઈ આવે. નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો. WW તો બધામાં આપેલા છે. તો W પછી અહીંયા O આપેલો છે, અહીંયા R, H અને O. તો પહેલાં શું આવશે? પહેલાં H આવે. હવે H પછી O, R અને O, એટલે કે R પહેલાં O આવશે. હવે O બેમાં આપેલા છે, એમાં અને ડીમાં આપેલા છે. તો O પછીનો અક્ષર જોવાનો. તો યુ આપેલું છે ને આર આપેલું છે. તો પહેલાં આર આવશે એટલે કે આ વર્સ્ટ, પછી વાઉન્ડ અને ચોથા નંબર ઉપર રાઇટર. એટલે કે 3 નંબર પહેલાં આવશે, પછી 4 નંબર એટલે સી ઓપ્શન. 3, 4, 1, 2. નીચેનામાંથી પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ આંબેડકર. વિશ્વમાં સૌપ્રથમ આમુખને કયા દેશના બંધારણમાં સ્વીકારવામાં આવ્યું? ડી. ફ્રાન્સ. વ્યક્તિગત સ્વતંત્રતાનો પાયો કઈ રીતને ગણવામાં આવે છે? એબિયસ કોર્પસ. લોકસભાના અધ્યક્ષને ઉપાધ્યક્ષ તરીકેના શપથ કોણ લેવડાવે છે? તેને શપથ લેવાના હોતા નથી. કોઈ સંસદ સભ્યની અયોગ્યતા બાબતે કોણ નિર્ણય લે છે? તો જે તે ગૃહના અધ્યક્ષ. નીચેમાંથી કયો પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે? તો નિંદા પ્રસ્તાવ. ફાઇનાન્સ બિલનો અનુચ્છેદ કયો છે? એ 110. બંધારણની 8મી અનુસૂચિમાં ભાષાનો ઉલ્લેખ છે. પ્રથમ ભાષા આયોગના અધ્યક્ષ કોણ હતું? એ બીજી ખેર. બંધારણ દ્વારા નીચેમાંથી કયો ન્યાય આપવામાં આવે છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય. ઉપરોક્ત ત્રણેય. ભારતમાં કયા રાજ્યમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવી હતી? એ ઉત્તર પ્રદેશ. એડવોકેટ જનરલનો કાર્યકાળ જણાવો. ડી. કોઈ નિશ્ચિત નથી હોતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના લોકસભાના સભ્યોનું મૂલ્ય ખાલી જગ્યા અને સંસદ સભ્યોનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે. બી. 147 વિધાનસભાના સભ્યોનું મૂલ્ય હોય છે અને 708 સંસદ સભ્યનું મૂલ્ય હોય છે. નીચેના કયા રાજ્યમાં પંચાયત રાજ વ્યવસ્થા નથી? મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને હરિયાણા. તો સી નાગાલેન્ડ. 42મો સુધારો ક્યારથી અમલી બન્યો? બી. 3 જાન્યુઆરી 1977. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કુલ કેટલા ભાગમાં વહેંચેલી છે? ડી. 6 ભાગમાં. બજેટમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો તે ચોક્કસ સમયગાળાનું હોય છે, એનો સમાવેશ થાય છે. તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે, તે પણ સાચું છે. તેમાં માત્ર ખર્ચના અંદાજો હોય છે, તે ખોટું છે. તેમાં માત્ર આવકનો અંદાજો હોય છે, તે ખોટું છે. એટલે કે 1 અને 2 સી ઓપ્શન.
ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો જાહેર હિતની અરજીઓ. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ શબ્દ કયા નેતાએ ઉચ્ચાર્યા હતા? મહાત્મા ગાંધીએ. ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? બી 1949માં. બંધારણનો સુરક્ષા વાલ કોને કહેવાય? સી ન્યાયતંત્ર. નીચેનામાંથી કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંને સત્તા ક્ષેત્રમાં આવે છે? મૂળભૂત હકોની રક્ષા. ભારત રત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે? સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર. કોઈ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે અન્ય કારણોસર ખાલી પડે જગ્યાની જવાબદારી જ્યાં સુધી નવા ગવર્નરની નિયુક્ત ન થાય ત્યાં સુધી કોણ વહન કરશે? તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ. રાજ્યની વહીવટી સત્તાઓ કોનામાં નિહિત થયેલી છે? મંત્રીમંડળ. સોલિસિટર જનરલ શું છે? એ સરકાર પક્ષે કાનૂની સલાહકાર. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટબેટન. ભારતની રાષ્ટ્ર ભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો? 14મી સપ્ટેમ્બરના રોજ. વિધાનસભાના અધ્યક્ષને કયા પ્રકારે પોતાના હોદ્દાથી હટાવી શકાય છે? તો વિધાનસભાના સભ્યો દ્વારા સાદી બહુમતીથી. કયા બંધારણ સુધારા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને વિશેષ દરજ્જો આપી નામ બદલીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી કરવામાં આવ્યું હતું? 69મો. કયા આર્ટિકલ મુજબ કાયદાની સત્તા વગર કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત કરી શકાતી નથી? ડી 300A. અનુસૂચિ 6 મુજબના આદિવાસી વિસ્તારોમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થતો નથી? તો મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, આસામ આ બધાનો સમાવેશ થાય છે. મણિપુરનો સમાવેશ ના થાય. નીચેનામાંથી કયા રાજ્યનું ઉચ્ચ ન્યાયાલય ગુવાહાટીમાં નથી? આસામ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ બધાનું ઉચ્ચ ન્યાયાલયનું સ્થળ કયું છે? ગુવાહાટી. મણિપુરનું નથી. વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યપાલ દ્વારા નીમવામાં આવે છે? તો 1/6 બી ઓપ્શન. રણજણિયું પેણજણિયું કયા મેળાની વિશેષતા છે? શામળાજીનો મેળો. બહુચરાજીનો મેળો ક્યારે ભરાય છે? બી ચૈત્રી પૂનમ. ગાય ગૌરીનો મેળો કયા તાલુકામાં ભરાય છે? ડી ગરબાડા. ચાંપાનેર મહોત્સવ કયા માસમાં યોજાય છે? એ ડિસેમ્બર. સૌપ્રથમ નવલિકાના લેખક કોણ હતા? કંચનલાલ મહેતા. પારસીઓના અંતિમ સંસ્કાર સ્થળને શું કહેવાય છે? બી દખમું. અરવલ્લી ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનું ઘર કયા નામે ઓળખાય છે? એ ખોલકું. ગુજરાતના કેટલા જિલ્લા નદીના નામ પરથી પાડેલ છે? બી 5. અનસુયાબહેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે? ડી કામ અને સંગઠન. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયું સાધન ઉપયોગી નીવડે છે? બી પ્રિન્ટર. કઈ ભારતીય સંસ્થાએ સુપર કોમ્પ્યુટર પરમ વિકસાવ્યું? સી સીડેક. 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય છે? 8000. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? ઈમેલ ક્લાયન્ટ. એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? ડી 9.3. એમએસ વર્ડમાં ફાઇલને સેવ કરવા માટેની કુલ કેટલી રીતો છે? સી 3. 1024 બિટ્સ બરાબર ખાલી જગ્યા 1 KB ના આવે, 1 MB ના આવે, 1 TB પણ ના આવે, તો 1 પણ નહીં. નીચેનામાંથી કયું ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે? તો પેનડ્રાઈવ છે, ફેક્સ છે અને મોડેમ છે. ડી ઓપ્શન આપેલ તમામ. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો ખોજ સર્ચ એન્જિન છે. બીજેપી દ્વારા સૌપ્રથમ પોલિટિકલ વેબસાઇટ કઈ સાલમાં બનાવવામાં આવી હતી? એ 1996માં. વિકિપીડિયાના શોધક? બી જીમી વેલ્સ. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવા કયો વિકલ્પ વપરાય છે? એ એસ્કેન્ડિંગ. કમ્પ્યુટર કેવા પ્રકારનું યંત્ર છે? સી ઇલેક્ટ્રોનિક્સ. કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો
કંટ્રોલ અલ્ટર ડિલીટ. વેબસાઇટના નામને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર, એ ઓપ્શન URL. ભારતીય પ્રથમ કમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ કોના પરથી રાખવામાં આવ્યું? એ રાજીવ ગાંધી. બેંકમાં ચેક જોવા માટે શેનો ઉપયોગ થાય છે? તો MICI, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. કયા પ્રિન્ટરમાં છાપવા માટે કાર્બન પટ્ટી વપરાય છે? સી ડોટ મેટ્રિક્સ. એક કરતાં વધુ વ્યક્તિને ઈમેલ મોકલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? CC. કોઈપણ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા કઈ કીનો ઉપયોગ થાય છે? એ સી અલ્ટર F4. MS પાવરપોઈન્ટમાં દસ્તાવેજને શું કહે છે? બી સ્લાઇડ. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ કી યુઝ થાય છે? ડી F5. કમ્પ્યુટરમાં કોઈપણ લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહે છે? બી લીડિંગ. MS વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટની સાઇઝ કેટલી હોય છે? સી 11. CD DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો એનાલોગ અને ડિજિટલ બંને રીતે થાય. ડી ઓપ્શન. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? અલ્ટર પ્લસ F8.